પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું વચન 1 કોરિન્થીથી 4 અધ્યાય 2 વચન. સંત પાઉલ કહે છે કે અમે દેવના સેવકો અને દેવના કારભારીઓ છીએ. એટલે અહીંયા પાઉલ પોતાની જાતને સેવક સાથે અને કારભારીઓ કે જે દેવ તરફથી નિમેલા હોય છે. દરેક વ્યક્તિ કારભારી છે. દરેક વ્યક્તિએ કારભારી બનવું જોઈએ અને કારભારીએ વિશ્વાસુ થવું જરૂરી છે. કારભારીઓએ પોતાની જવાબદારી જાણવી જોઈએ અને તેની સમીક્ષા કરવી જોઈએ કે અમે કયા જવાબદારીઓમાં કારભારી છીએ, અમારી જવાબદારી શું છે. કારભારી તરીકે વિશ્વાસુપણું હોવું એ જરૂરી છે. એટલે સમીક્ષા કરતાં દેવના કારભારી તરીકે આપણે કેટલીક બાબતો બહુ જાણવી જોઈએ ને એ આપણે જોવા માંગીએ છીએ. ઈશ્વર તરફથી તમને ને મને દેવના કારભારી બનાવ્યા છે, તો આ પ્રભુએ આપણને કેમ કારભારી બનાવ્યા છે, કેમ જવાબદાર વ્યક્તિઓ બનાવ્યા છે, તો એ આપણે જાણવું જોઈએ. અને એટલા માટે આપણે એ બાબત જાણવી જોઈએ, એ સમીક્ષા કરવી જોઈએ. એમાં પહેલી બાબત એ છે કે આપણને પ્રભુએ જ્યારે કારભારી બનાવ્યા છે ત્યારે આપણે એ જાણવું જોઈએ કે ઈશ્વર બધી જ વસ્તુઓના સર્જનહાર અને માલિક એ માલિક છે. માલિક આપણે નથી, આપણે તો એની પર આપણને કારભારી બનાવ્યા છે. આપણે એનો કારભાર કરવાનો છે. એટલે પહેલી વાત એ આપણે જાણવી જોઈએ કે બધી જ વસ્તુઓના સર્જનહાર, સૃષ્ટિના સર્જનહાર અને માલિક તો એ છે. એટલે પહેલી વાત એ આપણે જાણવી જોઈએ કે આપણે માલિક નથી, આપણે દેવના કારભારી છે. આપણને જવાબદારી આપવામાં આવેલી, પણ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ માલિક છે. ગીતશાસ્ત્ર 24:1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેના રહેનારા પણ તેના જ છે. આપણે ચોક્કસ કારભારી છે, પણ પૃથ્વી, જગત અને જગતમાં રહેનારા લોકો એ યહોવાના છે. એ આપણે જાણવું જોઈએ. ત્યાર પછી બીજું વચન, ગીતશાસ્ત્ર 50:10 કેમ કે અરણ્યનું દરેક પશુ તથા 1000 ડુંગરો ઉપરના જાનવર મારા છે. કલોસી 1:16 કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા પૃથ્વી પર છે, દ્રશ્ય અને અદ્રશ્ય છે, રાજ્યસનો, રાજ્યો, અધિપતિઓ, સર્વ તેની મારફતે તેને સારું ઉત્પન્ન થયેલા છે. એટલે કે ઈશ્વર જ, પ્રભુ જ સૃષ્ટિના સર્જનહાર, એ જ માલિક, એ જ સર્વસ્વના પ્રભુ, એ જ બનાવનાર ઈશ્વર. એટલે સર્જનહાર અને માલિક એ પ્રભુ છે. આપણે કારભારી તરીકે જાણવું જોઈએ. બીજી વાત, ઈશ્વર બધી સંપત્તિ અને શક્તિના સ્ત્રોત અને પાયો છે. જે બધી જરૂરિયાતો અને જે બધી બાબતો છે એના સ્ત્રોત એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, દેવ છે. પહેલો કાળવૃત્તાંત 29:12 વચન, તારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે ને સર્વ પર તું રાજ કરે છે. તારા હાથમાં સામર્થ્ય અને પરાક્રમ છે. સ્ત્રોત કે જ્યાંથી બધા આશીર્વાદો મળે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એના તરફથી જ બધા દાન અને બધી બાબતો મળે છે. એ આપણે યાદ રાખવું જોઈએ. હગ્ગાઈનું પુસ્તક 2:8 વચન, પ્રભુ કહે છે કે રૂપું મારું છે અને સોનું પણ મારું છે. યાકૂબ 1:17 કહે છે કે દરેક ઉત્તમ દાન, દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે. એટલે આ બાબત આપણે જાણવી જોઈએ કે દેવ, ઈશ્વર એ બધી જ વસ્તુઓના સ્ત્રોત છે. અને ત્રીજી વાત, ઈશ્વર સર્વ સત્તા પર શાસક અને સાર્વભૌમત્ય ધરાવે છે. માથી 28:18 પ્રભુ કહે છે કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવેલો છે. એટલે ઈશ્વર સર્વ સત્તા પર શાસક અને સાર્વભૌમિકતા ધરાવે છે. એ આપણે યાદ રાખવું જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજનું ખાતરીદાયક વચન, અમે દેવના કારભારી છીએ. દેવના કારભારી તરીકે અમારે જે પાયારૂપ બાબતો જાણવી જોઈએ એ સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.